નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું કશિશ. ચૂંટણીના રણસંગ્રામ વચ્ચે અમારી ટીમ એ ધરા પર પહોંચી છે જ્યાં આદિવાસી અને ઓબીસી મતદારો ગેમ ચેન્જર સાબિત થઈ જાય છે. આ બંને સમાજના મત જે પણ પક્ષની તરફેણમાં જાય છે તે પક્ષ આ બેઠક પર સત્તાનું સુકાન સંભાળી જાય છે. એ ભૂમિ એટલે મધ્ય ગુજરાતની અતિ મહત્વપૂર્ણ પંચમહાલ બેઠક. વર્ષ 2008માં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી થઈ હતી. આ બેઠક પર રાજકીય અને જ્ઞાતિગત ઉથલપાથલ હર હંમેશ રહે છે. મહીસાગર, ખેડા, પંચમહાલ એમ 3 જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જાણવું એ પણ જરૂરી છે કે નવા સીમાંકન પહેલા આ બેઠક ગોધરામાં ગણાતી હતી. વર્ષ 2009 અને 2014માં ભાજપના પ્રભાતસિંહને જનતાએ આશીર્વાદ આપી વિજય બનાવ્યા હતા. તો વર્ષ 2019ની ચૂંટણીમાં રતનસિંહ રાઠોડને સંસદ સભ્ય બનાવી દિલ્હી સુધી પહોંચાડ્યા હતા. ભાજપે આ વખતે નવા ચહેરા તરીકે રાજપાલસિંહ જાદવને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આવો હવે તે પણ જાણીએ કે ભાજપના નવા ઉમેદવાર પંચમહાલનો વિકાસ કયા દ્રષ્ટિકોણ સાથે જુએ છે. ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આપનું. પહેલી વખત જ્યારે આજે તમે લોકસભા છે એ લડવા જઈ રહ્યા છો, જ્યારે જાણ કરવામાં આવી કે આપનું નોમિનેશન આપને ફાઇલ કરવાનું છે લોકસભા માટે, વિચાર પહેલા શું હતો અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશે શું કહેશો? આજે એક યુવા તરીકે જે મારી પસંદગી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત પ્રદેશ સંગઠન CR પાટીલ સાહેબ ને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક યુવા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી સાહેબ, જ્યારે હવે પ્રચાર પણ આપે શરૂ કરી દીધો છે, લોકો પાસે આપ જ્યારે જાઓ છો પંચમહાલ બેઠકમાં, અલગ અલગ ક્ષેત્રમાં, લોકોનો પ્રતિભાવ કેવો મળી રહ્યો છે? લોકોની એક સાંસદ તરીકેની આપની પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે? હવે જ્યારે લોકોની વચ્ચે જઈએ તો ત્યારે ભારત દેશ અને ગુજરાત આજે વિકાસમાં વિકાસ હરણફાળ બળી રહ્યો છે. ત્યારે ઘણા બધા મુદ્દાઓ છે પંચમહાલમાંથી અમને જે અમારી ભાજપ સરકાર આવ્યા પછી થયા છે. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરામાં મેડિકલ કોલેજ છે, તેના દ્વારા પંચમહાલ અને મહીસાગરના વિદ્યાર્થીઓને ઘણા બધા લાભ થવાના છે કે જે દૂર ભણવા જવું પડતું હતું અત્યારે અહીંયા જ ગોધરામાં જ એ લોકો ભણી શકશે. એનાથી ઘણો બધો ખર્ચ ઘટશે, એમને દૂર જવું નહીં પડે. લોકો વચ્ચે અમે પણ ફર્યા છીએ. લોકોનું કહેવું છે કે ખાસ કરીને કાકો આદિવાસી બેલ્ટ છે, એમના ઘણા બધા પ્રશ્નો છે. પિયતના પાણીના હોય, સિંચાઈના પાણીના હોય, સાથે સાથે પીવાના પાણીના પણ પ્રશ્નો છે. એ માટે આપ શું કામ કરશો? પીવાના પાણી માટે તો અત્યારે નલ સે જલ ઘરે ઘર સુધી પાણી પહોંચાડ્યું છે અને અત્યારે નર્મદા અને પાનમ આધારિત જે સિંચાઈના તળાવો છે એની ભરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એ પ્રશ્નો ઘણા બધા એનું સમાધાન થઈ જશે. આપ બેકગ્રાઉન્ડ આપનું RSS રહ્યું છે, BA આપે અભ્યાસ કરેલો છે અને સાથે એમ કહી શકાય કે જ્યારે ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છો તો આ કેવી રીતે આપ જોવો છો? કારણ કે લોકોના પણ ઘણા બધા એવા પ્રશ્નો છે આદિવાસી બેલ્ટની અંદર. તો એ એક જ્યારે એક ફ્લોમાં આપણે જતા હોઈએ, જ્યાં આ બધી જે મેં આપને વાતો કરી, મેડિકલ કોલેજ આપણે કીધી, શિક્ષણની, અને પંચમહાલમાં ઘણી વખત એવું થાય છે કે લોકો છે એમને પોતાની રોજગારી માટે બહારના વિસ્તારમાં જવું પડે છે. તો એ રોકવા માટે કેવી રીતના પ્રયત્નો થવા જોઈએ? અત્યારે જો મોદી સાહેબના આયા પછી દરેક ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. અત્યારે વિશ્વકર્મા યોજના છે. વિશ્વકર્મા યોજના દ્વારા નાના નાના જે મધ્યમ વર્ગને જે 18 પ્રકારના જે કામો જે લોકો જાતે કરે છે, કડિયા કામ છે કે વણાટ કામ છે, દરજી કામ છે, એ લોકોને તેની ટ્રેનિંગ આપી અને એ જાતે જ એના ધંધા રોજગાર કરી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા. ઓકે સાહેબ, સામેના પક્ષે જે ઉમેદવાર છે એ 2 પક્ષમાં કામ કરી ચૂક્યા છે, આપ પણ જાણો છો. ભારતીય જનતા પાર્ટીમાં પણ તે રહી ચૂક્યા છે, કોંગ્રેસમાંથી ચૂંટાઈને ફરીથી ભાજપમાં ગયા, ફરીથી કોંગ્રેસમાં અત્યારે ચાલુ ધારાસભ્ય છે. અને એમને જ્યારે ઉમેદવારી એ પણ કરી રહ્યા છે તો રાજપાલસિંહ એમને હરીફ માને છે કે પછી ચિંતા છોડી અને શાંતિથી એમના પ્રચારમાં છે?
એ એમનું કામ એ કરે. અમે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામોમાં છે ને, ભારતીય જનતા પાર્ટીના જે વિકાસ છે એ વિકાસના અનેક કામો જે છે એને આગળ કરવાના છે. બાકીના ઘણા બધા કામો કર્યા જ છે. અત્યારે ભારતમાલા એક્સપ્રેસ જે તમે જુઓ, અમૃત રેલવે સ્ટેશન, જે તમને આંખો સામે દેખાય છે. ત્યારે બીજું કઈ મુદ્દા કોંગ્રેસ પાસે તો છે જ નહીં. આપણે ઘણા બધા મુદ્દાઓ છે ને, વિકાસના મુદ્દા સાથે આગળ વધવાનું છે. ચોક્કસથી મુદ્દાઓ નથી, અને ક્યાંક તમે કહો છો તો એ જ ક્યાંક કારણ હોઈ શકે કે કોંગ્રેસી બધા ભાજપમાં આવી રહ્યા છે. એ તો જે વિકાસ અત્યારે ચાલ્યો છે, અને તમે જુઓ છો કે હવે કોંગ્રેસ જેવું કઈ છે જ નહીં. અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો અત્યારે જેને બી સાથે બધા જોઈન્ટ થઈ રહ્યા છે. આ એક વિકાસની વિકાસ ગાથા આગળ વધારવાની છે. અને ગુજરાતનો વિકાસ આપણા મોદી સાહેબનું વિઝન છે 2047 સુધી. આ વખતે કમળ એવું કે છે, ભાજપ એવું કે છે, અબકી બાર 400 પાર, ફિર સે એક બાર મોદી સરકાર. એ યથાર્થ થશે કે કેમ? હા, બિલકુલ. અબકી બાર 400 પાર થવાનું જ છે, એમાં તો કોઈ શક છે નહીં. અને આપની લોકસભા પણ એ કમળ ત્યાં ખીલવશે. હા, અહીંયાથી તો જંગી બહુમતીથી કમળ દિલ્હી સુધી પહોંચવાનું છે. ચોક્કસથી આપણા જે પાર્ટી અધ્યક્ષ છે ભાજપના, 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો. જીતવાનું તો છે એવું તો એમણે કીધું છે. 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે. આ પ્રથમ વખત લોકસભામાં લડી રહ્યા છો. એ ટાર્ગેટ અચીવ કરવા માટે આપનો રોડ મેપ, આપનો પ્લાનિંગ શું છે? બસ વિકાસના જે કામો છે લોકોને ખબર જ છે, અને મતદારોને ખબર છે કે વિકાસના કામો જે છે એને યથાવત રાખવા અને દેશના વિકાસ, સર્વાંગી વિકાસ માટે ભાજપ જરૂરી છે. ત્યારે અબકી બાર 400 પારનો જે મંત્ર છે એ સિદ્ધ થવાનો જ છે. અને 5 લાખ પ્લસ એમાં કોઈ શક છે નહીં. 6 લાખ પ્લસ થઈશું. લોકોને શું સંદેશ આપવા માંગો છો જ્યારે ઉમેદવારી ભરવા જઈ રહ્યા છો? લોકોને શું સંદેશ આપશો? પંચમહાલની જનતાને શું સંદેશ આપશો? બસ આ વિકાસની વિકાસ ગાથા છે એને આગળ વધારવા માટે કમળ જરૂરી છે, મોદી સાહેબ જરૂરી છે. સાહેબ, આ જ વિસ્તારમાંથી રાહુલ ગાંધી પણ ન્યાય યાત્રા લઈને નીકળ્યા હતા, તો એ લાગે છે કે ક્યાંય એ તકલીફ થવાની? ના, એની કોઈ તકલીફ નથી. કઈ રીતે? એ તો આપણી સામે તમે જોયું જ છે. પબ્લિક રિસ્પોન્સ. કોંગ્રેસમાં કોઈ રસ નથી. એ કેવી રીતે નહીં રિફ્લેક્ટ કરે આ ઇલેક્શનમાં? એ તો પરિણામ તમને બતાવી દેશે. રાજપાલસિંહ કઈ રીતે જોતા હતા ન્યાય યાત્રાને? મારે એની તરફ ધ્યાન આપવાની જરૂર જ નથી. મોદી સાહેબના જે કામો છે ને વિકાસના તો કામો છે, વિકાસ યાત્રા ઉપર રાજપાલસિંહે કેટલું ધ્યાન આપ્યું? મોદી સાહેબની વિકાસ યાત્રા ઉપર રાજપાલસિંહે કેટલું ધ્યાન આપ્યું? મોદી સાહેબની વિકાસ યાત્રા ગામે ગામને ઘર ઘર સુધી પહોંચી છે, અને અત્યારે એનો જવાબ લાભાર્થીઓ આપવાના છે. ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ગુલાબસિંહ ચૌહાણ કયા મુદ્દાઓને લઈ પ્રજા વચ્ચે જશે, હવે તે જાણવું અને સાંભળવું પણ જરૂરી બની જાય છે. ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો એક પછી એક લોકસભાની સીટો ઉપર ફરી રહ્યો છે, અને આજે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો આવી પહોંચ્યો છે પંચમહાલ લોકસભામાં. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમારી સાથે છે. લોકસભામાં જેમની પસંદગી કરવામાં આવી છે, ગુલાબસિંહ ચૌહાણ આપણી સાથે છે. તેમની સાથે આપણે વાત કરીશું કે લોકસભાની જે આ પંચમહાલ બેઠક છે, પંચમહાલ બેઠકમાં આપની પસંદગી કોંગ્રેસ તરફી કરવામાં આવી છે. કેવી રીતે જુઓ છો આ પસંદગીને, અને પંચમહાલમાં કેવા મુદ્દાઓને લઈ ગુલાબસિંહ લોકો વચ્ચે જશે? આ કોંગ્રેસ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એટલે આ પ્રજામાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, અને ખરેખર આ લોકસભાની સીટ કોંગ્રેસ જીતશે. તો લાગે છે કે આ વખતે કયા મુદ્દાને આધારે કોંગ્રેસ જશે જેથી ભાજપનું શાસન, સાંસદ સભ્ય જે છે એ કોંગ્રેસ લઈ શકે? આપ જોઈ રહ્યા છો કે આખા દેશમાં આજે મોંઘવારીએ માજા મૂકી છે. યુવા વર્ગની રોજગારી માટેની તકો નથી. યુવાનો બેરોજગાર છે, નોકરી માટે વલખો મારી રહ્યા છે. બહેનોના ઉપર અત્યાચાર, બીજું ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, ખેડૂતોના ખેત પેદાશના ભાવ પણ મળતા નથી. એટલે આપ સૌ જાણો છો. તમે જાઓ સાંસદ બની તો આ બધેની રજૂઆત કેવી રીતે કરશો? સાથે જ કેન્દ્રની યોજનાઓની વાત કરી, આયુષ્માન કાર્ડ હોય, નલ સે જલની વાત હોય, આ બધી યોજનાઓની પરિસ્થિતિ આ વિસ્તારમાં કેવી છે? પીવાના પાણીના પ્રશ્નની આપણે વાત કરીએ. જો હું સાંસદ તરીકે ચૂંટાઈને જાઉં, સરકાર બને કે ના બને, બોલવાનો તમામને અધિકાર છે. સગવડો માટે હું રાત દિવસ આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એને રજૂઆત
જોરદાર રજૂઆત કરી આ વિસ્તારના જે પ્રશ્નો છે એને હલ કરવા હું રાતે દિવસનો પ્રયત્નો કરીશ. મને કોંગ્રેસના માણસોનો પણ મને સહકાર છે અને ભાજપના માણસનો પણ મને સહકાર, કેમ કે નાના માણસ સાથે પણ મેં કામ કર્યું છે. ભાજપમાં હું 20 વર્ષથી કામ કરતો આવ્યો હતો. 2019માં મેં કોંગ્રેસ જોઈન્ટ કરી છે. દરેક માણસો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું. ગુજરાતમાં 26માંથી 26 બેઠકોનો રેકોર્ડ તોડવા તથા ગુલાબસિંહને જીતાડવા કોંગ્રેસના કાર્યકરોમાં કેવો ઉત્સાહ અને તૈયારી સામે આવી છે, હવે તે પણ જાણીએ. કોંગ્રેસ પાર્ટી મેદાને ચડી ગઈ છે. ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. કેવી તૈયારી? અમારી તૈયારીઓ જબરજસ્ત છે. અમે લડવાના ફૂડ મૂડમાં છીએ અને આ વખતે પંચમહાલ લોકસભા અમે જીતીએ છીએ. તો તમે શું કહી રહ્યા છો? સૌથી પહેલા તો અમે અડાર પંચમહાલ અમે જીતવા જઈ રહ્યા છીએ. અમારી પાસે ઘણા એવા મુદ્દા છે. વિકાસના નામે અડાર પંચમાં ભ્રષ્ટાચાર જ થયો છે, ઓનલી ફોર ભ્રષ્ટાચાર. અને વિકાસ થયો હોય તો ભાજપના MP MLA નો અને કાર્યકર્તાઓનો થયો છે. જાણવું એ પણ જરૂરી છે. લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે. આપની તૈયારી શું? કોંગ્રેસ પાર્ટીએ કમર કસી લીધી છે. ગુલાબસિંહ ચૂંટણી લડવા માટે સજ્જ છે. ગુલાબસિંહ સાહેબ એટલે લુણાવાડાના ધારાસભ્ય છે અને લુણાવાડાની જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી 2022માં, ત્યારે અમે 26,700ની જંગી લીડથી અમે જીતી અને ગુજરાત વિધાનસભાનું પ્રતિનિધિત્વ અમારા મત વિસ્તારના ધારાસભ્ય કરી રહ્યા છે. ત્યારે પાર્ટીએ ફરી એકવાર 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે એમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંચમહાલ એટલે કહેવાય કે અમારા લુણાવાડા અને મહીસાગર વિસ્તારમાં નેતૃત્વ ભાજપે, ભારતીય જનતા પાર્ટીએ લગભગ ખતમ કરી દીધું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ મહીસાગર જિલ્લાની કદર કરી છે અને અમારા લોકલાડીલા ધારાસભ્યને જ્યારે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે અમે જંગી બહુમતીથી લાખોની લીડથી આ પંચમહાલ લોકસભાનો કિલ્લો સર કરીશું. એક કાર્યકર્તાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે નવી યાદી મુજબ પંચમહાલ લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધિકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9,65,036, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9,29,076, તો અન્ય 27 મતદારો સહિત કુલ 18,94,139 મતદારો આ વખતે ભાવિ સાંસદનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે. હવે આ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણ પર પણ એક નજર કરી લઈએ. પંચમહાલ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો 20%, જ્યારે ઓબીસી સમાજના 17% મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. દલિત સમાજના 16%, જ્યારે રાજપૂત સમાજના 13%, તો પાટીદાર સમાજના 10%, જ્યારે મુસ્લિમ સમાજના 6% મતદારો મતાધિકારનો ઉપયોગ વર્ષ 2024ની ચૂંટણીમાં કરવાના છે. ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ આવી પહોંચ્યો છે પંચમહાલની ગોધરાની ગલીઓમાં અને ત્યાંના સ્થાનિકો પણ આપણી સાથે છે. આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટણી ખૂબ વધારે નજીક છે. તેઓ કઈ પાર્ટીને આ વખતે લાવવા ઈચ્છે છે, કારણ કે અનેક સવાલો થઈ રહ્યા છે ચૂંટણીને લઈને. કઈ પાર્ટી આવશે, કઈ પાર્ટીને જે સત્તાની ડોર છે એને ઢીલ મૂકશે કે પછી ખેંચશે, એને લઈને અનેક સવાલો પૂછીશું. જે આપનું નામ? ડોક્ટર વિજય પટેલ, હું ગોધરાથી છું. હવે લોકસભાની વાત હોય, પંચમહાલની સીટની વાત હોય અથવા ગુજરાતની વાત હોય, એક જ પાર્ટીની જીતની વાત હોય, ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે. આપ આ વખતે જે ચૂંટણી છે આપના જિલ્લામાં જે પંચમહાલ છે ત્યાં કઈ સરકારને લાવવા છે? ભાજપ. ભાજપ શા માટે? ભાજપના એવા કયા મુદ્દા છે? એ ભાજપે ખૂબ વિકાસ કર્યો છે. અહીંયા મેડિકલ કોલેજ આપી છે, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આવી, ત્યારબાદ ગોધરા રેલવે સ્ટેશન અમૃત સ્ટેશન તરીકે સમાવેશ થયો છે. અને જે યોજનાઓ છે, આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં 10 લાખ રૂપિયા સુધીનું કર્યું છે કે સામાન્ય વ્યક્તિને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળી શકે. આ સિવાય બહેનો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે કે એમને જે લાકડાથી જે એમને જે તકલીફ થતી તેમને ગેસનો સિલિન્ડર મળે છે રાહત દરે. આ સિવાય આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના છે, જેમાં ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે. અને આવી અનેક જે જનકલ્યાણકારી યોજનાઓ છે એના લીધે અને બીજું જે વિકાસ પણ થયો છે ખૂબ સારો, તો ભાજપને લાવવા માંગીએ છીએ. એટલી અપેક્ષા જે ભારતીય જનતા પાર્ટીની છે એમાં સફળ નહીં થાય. આપણે સાઇનિંગ ઇન્ડિયા વખતે, વાજપેયી વખતે ખૂબ જ સારું કામ થયું હતું, એમાં વિરોધ પક્ષ પણ સ્વીકારતા હતા, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે આપણે સૌએ સ્વીકાર્યું કે સરકાર ના આવી અને 10 વર્ષ મનમોહન સિંહની સરકાર રહી અને ખૂબ જ વિકાસના સારા કામ કર્યા. આ મુદ્દે ચાલશે, પણ આ મને નથી લાગતું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી સિવાયની કોઈ પાર્ટી સત્તામાં આવે. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કહ્યું હતું પોતાના મેનિફેસ્ટોમાં, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં કહ્યું હતું
અને આજે કહીને બતાવેલ છે. શ્રી રામ મંદિરનો મુદ્દો હોય કે 370ની કલમ હોય, કેવા અનેક જે કાયદાઓ છે વર્ષોથી કોંગ્રેસ દ્વારા આ દેશના બહુમતી સમાજને ખૂબ જ નુકસાન કરતા એવા કાયદાઓનો પણ એમને ધ્વંસ કર્યો છે. અને આજે સમગ્ર બહુમતી સમાજ એમની પડખે ઉભો રહીને 18 પંચમહાલમાં 7.5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થનાર છે ને થનાર છે. આજની પ્રજા જે છે શિક્ષિત પ્રજા થઈ ગઈ છે અને એમને ધર્મમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો ભાજપની અંદર તાકાત હોય તો હિન્દુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ સિવાય અમારી સાથે ચર્ચા કરે. અમે એમને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. અત્યારની પ્રજાને માત્ર અને માત્ર વિકાસમાં ઇન્ટરેસ્ટ છે. મારા મિત્રએ કીધું કે ધર્મ કોઈ મુદ્દો નથી, પણ જો ધર્મ મુદ્દો ના હોત તો કોંગ્રેસ દ્વારા આ મુદ્દો રામ મંદિર ગયા જ હોત અને જય શ્રી રામ બોલ્યા જ હોત. પણ અનેક વાર તે લોકોએ આ વસ્તુને અનાદાર કર્યો છે, જેથી કરીને રામ મંદિર જ મેઇન મુદ્દો છે. ધર્મથી જ રાજકારણ છે, રાજકારણથી ધર્મ નથી. ધર્મ એ મુદ્દો છે કે નહીં, પણ હું એટલું કહીશ કે વિશ્વની અંદર આજે ભારત દેશ એ સૌથી યુવાઓનો દેશ છે. ભારતમાં સૌથી વધુ યુવાઓ છે અને આજના યુવાઓ પોતાના સમયની કિંમત કરે છે. એના અનુસંધાનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્કિલ ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા આવા ઘણા બધા પ્રોગ્રામ આપ્યા છે અને જેનો યુવાઓ ભરપૂર લાભ લઈ રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકમાં કેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે, હવે તે પણ જણાવીએ. અહીં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ વિધાનસભાનો સમાવેશ થાય છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે સ્થાનિકોનો મિજાજ કઈ દિશામાં છે. નમસ્કાર. ગુજરાત ફર્સ્ટનો લોકસભાનો લાઈવ સ્ટુડિયો હાલ ગોધરામાં પહોંચી ચૂક્યો છે. લોકો પાસે ગયા, આ સાથે નેતાઓ સાથે પણ વાતચીત કરી, લોકોના મતાંતરો શું છે એ પણ જાણ્યું. અને હવે જાણીએ કે જેઓ લોકો સુધી પહોંચે છે અને એ પણ મોટી માત્રામાં ઘણા બધા લોકો સુધી પહોંચે છે, એમની શું પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, જેટલી યોજનાઓ છે એમના સુધી પહોંચી છે કે કેમ, એ જાણવાનો પ્રયાસ કરીશું અને સીધા તેમની સાથે વાતચીત કરીએ. જી, આપનું નામ? ડોક્ટર સચિન પટેલ. આઈ એમ યુરોલોજિસ્ટ. ડોક્ટર, ચૂંટણી ખૂબ વધારે નજીક આવી રહી છે. પહેલા તો આપ એ કહેશો કે આપ કઈ પાર્ટીને આ વખતે લાવશો? ભારતીય જનતા પાર્ટીનો માહોલ વધારે દેખાય છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ વિશે વિચારેલું છે. કારણ કે ઘણી બધી સ્કીમ છે એ પાર્ટીની જે આયા પછી સ્ટાર્ટ થઈ છે ને જે મેડિકલ ફિલ્ડમાં ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અમે દેખ્યું છે કે ડેવલપમેન્ટ થાય છે. મારા પ્રોફેશનમાં વકીલાતનો વ્યવસાય છે, એની અંદર જે રીતનું અત્યારનું તંત્ર ચાલે છે એ તંત્ર પણ સરકારના હસ્તકથી જ ચાલે છે. સરકાર જે પ્રમાણેના મેનિફેસ્ટોમાં નક્કી કરેલા મુદ્દાઓ છે એ પ્રમાણે જ પરફોર્મ કરે છે. તો એઝ એન લો પોઈન્ટ મને મારી અત્યારની કરંટ સરકાર ખૂબ જ પ્રિય છે. ભાજપ સરકાર ખૂબ જ સારું કામ કરે છે અને દિન પ્રતિદિન એના જે ચેકલિસ્ટ છે ને એમાં બધા પોઈન્ટ્સમાં ઓકે ડન, ઓકે ચેક, ઓકે ડન થયા જ કરે છે. સો વી પ્રાઉડ અબાઉટ ધેટ. અને રામજી આવ્યા પછી તો હવે કાંઈ બીજી શંકાને સ્થાન નથી. જે રીતના અત્યારે કરંટ ગવર્મેન્ટનો રોડમેપ છે અને આમ જોવા જઈએ ને તો ગવર્મેન્ટ જો ચેન્જ થતી રહે તો એમની એકાઉન્ટેબિલિટી રહે, પણ સામે એવો ઓલ્ટરનેટિવ સ્ટ્રોંગ હોવો જોઈએ જે અત્યારે દેખાઈ નથી રહ્યો. એટલે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કરંટ ગવર્મેન્ટ બેટર છે. ઓકે, આપનું નામ અને આપ શું ઈચ્છો છો, કઈ પાર્ટીને લાવવા ઈચ્છો? હું શિલ્પા પરીત છું, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું અને જે બધા એક્સપર્ટ્સ મારી બાજુમાં બેઠા છે એમના પોઈન્ટ ઓફ વ્યૂને ડેફિનેટલી હું પણ સપોર્ટ કરું છું. મોદી સરકાર, જો હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે તમને કહું, મારો જવાબ 2 પોઈન્ટરમાં રહેશે. સો ઇઝ એઝ અ બિઝનેસ ઓનર, ગુજરાત ઇઝ અ કમ્પ્લીટલી બિઝનેસ ઓન્ડ રાજ્ય. આપણે એવું કહી શકીએ કે વેપાર ક્ષેત્રે આપણે નંબર 1 કહેવાઈએ આપણા દેશમાં. એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારી માટે એટલું ઇઝી કરી નાખ્યું છે, એટલી બધી સારી યોજનાઓ કરી નાખી છે. બિકોઝ પર્સનલી અમે શ્રમજીવીઓની સાથે, ગ્રામ્ય લેવલના લોકોની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા હોઈએ છીએ. તો તમે નાના જે મજૂરો હોય છે એ લોકોના કોન્ટેક્ટમાં હોવ છો, તો એ લોકો કેવી મુસીબતોનો સામનો કરે છે અથવા તો જે સરકારની યોજનાઓ છે એ એમના સુધી કેવી પહોંચે છે?
એમના સુધી પહોંચાડવામાં સરકારે તો કોઈ જ કસર બાકી નથી રાખી અને એના લીધે અમે જે ઓબ્ઝર્વ કર્યું છે ભલે પ્રોફેશનલી હોય કે એમના પર્સનલ હેલ્થ રિલેટેડ હોય એ યોજનાઓના લીધે અત્યારે એમની જે પહેલાં કન્ડિશન હતી ઘણા વર્ષો પહેલાં અત્યારે ડેફિનેટલી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે. આપનું નામ અને આપ શું કામ કરી રહ્યા? મારું નામ કાજલ જૈન છે. હું એક બિઝનેસ રન કરું છું લાસ્ટ 6 મંથથી. બિઝનેસ કરો? હા, ઈટ આઉટ ફાસ્ટ ફૂડ છે અમારું બિઝનેસ. ઓકે, તો આપને ત્યાં તો લોકો આવતા હોય છે અને સામાન્ય રીતે જ્યારે આપણે જોઈએ ત્યારે સરકાર કઈ બનશે, આ વખતે મેચમાં કોણ જીતશે કોણ નહીં, એ બધી વાતો અહીંયા કેફેમાં ને એવી રીતે થતી હોય છે, તો આપને ત્યાં પણ થતી હશે. લોકોનું શું કહેવું છે આ વખતે? બધાના રિવ્યુ તો બીજેપી તરફ જ હોય છે. અને આપ કઈ પાર્ટીને સમર્થન આપી રહ્યા છો? કઈ પાર્ટી લાવવા ઈચ્છી રહ્યા છો? હું બીજેપીને સપોર્ટ કરું છું. આ ઇલેક્શનને હું એવી રીતે જોઈ રહ્યો છું કે જ્યારે એક ગઠબંધન, ઇન્ડી ગઠબંધન જે થયું છે એમાં એક પણ વ્યક્તિ એવો નથી જેના પર ભ્રષ્ટાચારના શું કહેવાય આરોપ ના લાગ્યા હોય. અને એમાં બહુ મોટા મોટા લાખો કરોડોના ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યા છે અને એ બધા ભેગા થઈને ફક્ત એક વ્યક્તિને હરાવવા માટે પડી રહ્યા છે. તો આપણા બધાની એ ફરક થઈ જાય છે કે અત્યારે આપણે નરેન્દ્ર મોદીજીને એ રીતે સપોર્ટ કરવો જોઈએ કે આ સમયે મને 2 લાઈન ગાવાનું મન થાય છે કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ને એવી પરિસ્થિતિ છે આપણા દેશમાં. आरंभ है प्रचंड और मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या के जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. એટલે મોદીજીને સપોર્ટ કરવા માટે આપણે બધાએ ભેગા થઈ અને મેદાનમાં ઉતરવું પડશે. વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 3,67,145 મતની લીડ સાથે આ બેઠક પરથી જીત્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટનો પરાજય આ બેઠક પર થયો હતો. હવે જોવું એ રહ્યું કે વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે. નમસ્કાર.